हाय फ्रेंड्स, तो सवाરમાં ઉઠતાની સાથે જ મેં લીધી છે રસોઈ, કારણ કે શક્તિભાઈને જવાનું છે સ્કૂલે। શક્તિભાઈ જાગી ગયા છે। મેં બનાવી છે અડદની દાળ, રોટલી અને સાથે ચા બનાવી છે, અને દાળ પણ સરસ મજાની થઈ ગઈ છે અને ચા પણ થઈ ગઈ। એટલે શક્તિભાઈ ઉપડી ગયા સ્કૂલે અને હું બેસી ગઈ ચા પીવા માટે। ચા પીને મેં પાછી બનાવી રોટલી, અને સાથે જ મેં જોયું કે વાતાવરણ મસ્ત છે બહાર, પણ મને બેસી ગઈ હું પાણીના બોટલ ભરવા ઠંડા। અને પછી પાછી હું રૂમમાં આવી એટલે જોયું તો બધા સૂતા હતા। એમાં રુદ્રભાઈ જે મારા સૂતા છે, કારણ કે જાગે નહીં ત્યાં સુધી એકેય કામ પણ ન થાય। એટલે પહેલાં તો બે બધું રસોઈ બનાવીને ભાઈને જગાડીને કામ કર્યું। ભાઈ જાગી ગયા છે અમારે, અને હું જાઉં છું હવે પાણી ભરવા, કારણ કે અમારા ગામમાં પાણી આવતું નથી। એટલે પાણી ભરવા જાઉં છું પહેલાં, ભાઈને પણ સાથે લઈ જાઉં છું, કારણ કે થોડી વાર ત્યાં રમશે એટલે હું પાણી ભરી લઈશ। પાણી ભરીને પછી અમે બધું ઘરનું કામ થાય, કારણ કે પાણી આવે નહીં તો બીજું કંઈ કામ તો થાય નહીં। એટલે હું ને રુદ્ર જઈએ પાણી ભરવા, અને પછી થઈ ગયા બપોર, કારણ કે બપોર પાણી ભરીને બપોર કર્યા અને લીધું જમવાનું। જમવામાં રાતના મંચુરિયમ પડ્યા હતા। રુદ્રભાઈ અમારે કેરી ખાય છે, અને જમવામાં છાશ છે, અડદની દાળ છે, રોટલી છે અને કેરી સુધારેલી છે। તો તમારે બધા હાલો જમવા। અને હું તો જો આવી જ રીતે કેરી ખાઉં। તમને કેવી રીતે કેરી ભાવે મને કહેજો। આવી રીતે કેરીનો ટેસ્ટ જ અલગ આવે કાંઈક, એટલે હું તો આમ જ કેરી ખાઉં છું। અને સાથે રુદ્રભાઈ મારા માટે લઈ આવ્યા છે મોતી, કારણ કે ભગુડામાં જડે છે બધાને હીરા, એટલે અમારી શેરીમાં હોય મોતી। આવજો બધા મોતી વીણવા। મને આપ્યા છે હાથમાં 2 મોતી વીણીને। પછી સાંજ પડતાની સાથે મેં બનાવી ચા। મહેશ સૂતા છે, કારણ કે લાઇટ વહી ગઈ છે, એટલે એ સૂતા છે અને હું ચા બનાવું છું। તો ચાલો બધા ચા પીવા માટે। અને શક્તિભાઈ આવી ગયા છે સ્કૂલેથી, તો હવે બધા ચા પી છે ને ભાઈને લાગી છે ભૂખ, એની માટે નાસ્તો બનાવવો આગળ। અને હવે ભાઈ પાછા ભાઈ ગયા છે ટ્યુશનમાં, સ્કૂલથી આવીને સીધા જાય છે ટ્યુશન। હવે ભાઈ જઈ ગયા અમારે ટ્યુશનમાં જાય છે, અને થોડી વાર થયું એટલે મારા કસ્ટમર આવી ગયા, એટલે એ બધાને મેં કટલેરી બતાવી, અને એને જે પસંદ આવ્યું એટલે મેં તમને ખબર છે મેં કેટલાની ખરીદી કરી એ લોકોએ, પૂરા 20 રૂપિયાની। 20 રૂપિયાની ખરીદી કરી એણે। અને પછી હું બેસી ગઈ વાસણ ઉટકવા, કારણ કે બપોરના વાસણ હતા લાટ, અને ઘરમાં આવીને જોયું તો વેર વિખેર પડ્યું હતું, કારણ કે બહુ પવન હતો એને લીધે બહુ ધૂળ હતી આખા ઘરમાં। સરસ મેં મજાની સાફ કરી નાખી ધૂળ પણ, અને ઘર થઈ ગયું મારું ચકાચક, એકદમ મસ્ત ઘર। ધૂળના લીધે બહુ ખરાબ લાગતું હતું, એટલે સરસ સાફ થઈ ગયું છે। ભાઈ અમારી માટે ભાગ લઈને પણ આવ્યો છે જો। અને હા, પછી ભાઈ પાછો રમવા આવી ગયો સાંજના ટાઈમે, રમે છે વાડામાં અમારા। સાંજના ટાઈમમાં કંઈક વાતાવરણ આવું મસ્ત હતું, કોયલબેન બોલે છે, અને સાંજ પડતાની સાથે ગુલ્ફી ખાધી અને